મોડાસામાં મળેલ કથિત નકલી મામલે ફરિયાદ દાખલ થઈ છે। 10 મહિના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જનતા રેડ કરી નકલી કચેરીનો પર્દાફાશ કર્યો હતો। પોલીસે સમગ્ર મામલે તપાસ કરી હવે ફરિયાદ દાખલ કરાઈ છે। નિવૃત્ત કાર્યપાલક ઇજનેરે ગેરરીતિ કર્યાનો ખુલાસો થયો। 20/2/2025 એટલે કે એક વર્ષ પહેલા એક સોશિયલ મીડિયામાં નકલી કચેરી બાબતે સમાચાર વહેતા થયેલ હતા। તે બાબતે વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય કમિટી બેસાડેલ હતી અને ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા આ મુદ્દાની ગંભીરતાથી તપાસ કરેલ હતી, જેમાં છેલ્લે એ સાબિત થયું હતું કે કોઈ નકલી કચેરી ન હતી, પરંતુ 2019 સુધી તે કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારી છે PM ડામોર, એમના દ્વારા 19 પછી પોતે કોન્ટ્રાક્ટ બેઝમાં જ્યારે જોબ કરતા હતા ત્યારે તેઓ દ્વારા પોતે સરકારી કામોમાં જે MB બુક લખવાની હોય છે તેમાં ખોટું મેજરમેન્ટ દર્શાવેલ હતું। ભાવનગર જિલ્લાના પાલિતાણા નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું। વીજ બિલ ન ભરતા પાલિકાનું વીજ કનેક્શન PGVCL કટ કર્યું। નગરપાલિકા ઓફિસનું બિલ 11,000 ન ભરતા કનેક્શન કટ કરાયું। વીજ કનેક્શન કટ કરવામાં આવતા પાલિકાની કામગીરી ખોરવાઈ છે, તેમજ પાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખાનું પણ 33 લાખનું બિલ બાકી હોવાની નોટિસ અપાઈ છે। આગામી સમયમાં સ્ટ્રીટ લાઇટનું વીજ કનેક્શન કપાતા પાલિતાણા શહેરમાં અંધારપટ છવાશે। અણઘડ વહીવટના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। PGVCL દ્વારા 26,000નું બિલ બાકી હતું। અવારનવાર નોટિસ આપવા છતાં 15,000 ભરેલા, બાકી 11,000 બાકી રાખેલા, જે ન ભરતા આજ રોજ કનેક્શન કાપી લીધું, જેના લીધે તમામ ઓફિસોમાં અંધારપટ છવાઈ ગયેલ છે અને અરજદારો અને પબ્લિક ખૂબ જ મુશ્કેલીમાં છે। અરજદારો ખૂબ ધક્કા ખાય છે। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન છે। પાટણાથી રાજગઢ ગામ તરફ જતા માર્ગ પર ડામર ઉખડી જવાની સમસ્યા ફરીથી ઊભી થઈ। આ માર્ગ પર 6 કિલોમીટરનું રીકાર્પેટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા સમયમાં જ ડામર ઉખડી ગયો છે, જેના કારણે વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ આ સમસ્યાને લઈને અવારનવાર ભાવનગર જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જાણ કરી છે, આમ છતાં રોડનું રિપેરિંગ કામ નથી કરાતું। ધોરાજીમાં ઓવરબ્રિજનું નિર્માણ ખેડૂતો માટે મોટી સમસ્યા લઈને આવ્યું છે। જૂનાગઢ હાઈવે પર ઓવરબ્રિજ બની રહ્યો છે। કામગીરી શરૂ થતા વૈકલ્પિક સુવિધા માટે 2 ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। ધોરાજી તરફ જવાના રસ્તા પર ડાયવર્ઝનના કારણે ખેડૂતોના અંદાજે 400 વીઘામાં પાક નુકસાની થઈ છે, કારણ કે અહીં ભારે વાહન પસાર થતા ધૂળની ડમરીઓ ઉડે છે, જે પાકને નુકસાન પહોંચાડે છે। ત્યારે ખેડૂતોએ મોટી સંખ્યામાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર